વલસાડમાં સતત બીજા દિવસે ભારે પવન સાથે કમોસમી વરસાદ પડ્યો છે। ત્યારે ભારે પવન સાથે પડેલા વરસાદને કારણે અનેક જગ્યાએ નુકસાન પહોંચ્યું છે। ત્યારે ભારે પવનને કારણે અનેક ઘરોના પતરાઓ પણ ઉડ્યા હતા। ત્યારે સુખેસ ગામ ખાતે સરકારી અનાજની મંડળીના પતરા ભારે પવનમાં ઉડી જતા સરકારી અનાજ પલળ્યું હતું। ત્યારે અનાજને બચાવવા માટે મંડળી સંચાલક દ્વારા તાડપત્રી ઢાંકવામાં આવી છે। 7:45 વાવાઝોડું થયું એટલે પવન બધા ઉડીને આમ તેમ અથડાયા। અમને બી ખબર નથી, પણ બાજુમાંથી ફોન આવ્યો કે આવી રીતનું થયું છે, પણ વરસાદમાં હવે નીકળે કેવી રીતના, એટલે બાજુવાળા મારા જેઠને કીધું। અમે પછી 2 જણ આવ્યા અને પછી બધા જ આવીને ઢાંકવા માટે આવી ગયા। વરસાદના કારણે બધા ભીનાઈ ગયું। ઢાંકવા માટે પ્લાસ્ટિકો લાવીને ઢાંકવામાં આવ્યા છે। પૂરેપૂર કોશિશ તો કરી શક્યા, જેટલું બચાતું છે તેટલું તો અમે બચાવી શક્યા। कलेक्टर ने आ अंगे रातोरात जाण करी। कलेक्टर ने तलाटीबेन ने मामलेदार ने जेटला ने कॉन्टेक्ट नंबर था एमने बधाने मैं जाण करी दीधी।